ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। ટાઇફોઇડ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગાંધીનગર સિવિલમાં મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। ગાંધીનગર ટાઇફોઇડ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગાંધીનગરની મુલાકાતે પહોંચ્યા હતા। દરમિયાન સિવિલમાં તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે। મહત્વનું છે કે પીડિયાટ્રિક વિભાગ અને સાથે જ તબીબી અધિક્ષક સાથે કેસોની વિગતો પણ મેળવી છે। ટાઇફોઇડ ફેલાવવામાં સરકાર, મનપા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ પણ તેમના તરફથી કરવામાં આવ્યો છે। સરકાર નિષ્ફળ ગઈ હોવાનો પણ આરોપ છે। હવે કોંગો ફીવર રોકવા તાત્કાલિક પગલાંની માંગ કરવામાં આવી છે અને વધુ માહિતી તેમના દ્વારા જે પ્રમાણે આપવામાં આવી હતી, કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત મોવડી મંડળ પણ પહોંચ્યું હતું। ગાંધીનગર સિવિલ પીડિયાટ્રિકમાં અલગ અલગ વિભાગમાં મુલાકાત લેવામાં આવી હતી। તબીબી અધિક્ષક જોડે પણ કેસોને લઈને તેઓ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી। તો બીજી તરફ અનેક આક્ષેપો પણ કર્યા છે। કરોડો રૂપિયાનું આંધણ થાય છે તો પણ સરકાર નિષ્ફળ રહી છે તે પ્રમાણેનું નિવેદન પણ આપવામાં આવ્યું। ક્રિકેટ અને સંગીતના તાઇફાઓમાં ખર્ચ થાય છે પણ ટાઇફોઇડને રોકી ન શકે તે 2 લોકો તેને લઈને મૃત્યુ તેમના થયા છે। તમામ પ્રકારના આક્ષેપો તેમના તરફથી કરવામાં આવ્યા। સરકારની જે આગોતરી તૈયારી હોવી જોઈએ, કોઈ પણ જાતની મહામારી આવે ત્યારે તૈયારીઓ હોતી નથી। પહેલા આપણે બધાએ જોયું કે કોરોનાની મહામારી આવી ત્યારે પણ કોઈ પૂર્વ તૈયારી આગોતરી જાણ હોવા છતાં નથી। થાળી વગાડો, દીવા પ્રગટાવો એવી વાતો કરીને લોકોને ગુમરાહ કર્યા। આજે મહામારી ટાઇફોઇડ અહીંયા આગળ ગાંધીનગર શહેરમાં ભરડો લીધો છે। સેંકડો લોકો હોસ્પિટલમાં છે, તેમ છતાં સરકારની કોઈ પૂર્વ તૈયારી દેખાતી નથી। એ જ રીતે ખૂબ ગંભીર બાબત છે કે કોંગોની બીમારીના પણ કેસ આવ્યો છે। જો આ જ રીતે સરકાર, તંત્ર, આરોગ્ય વિભાગ કામ કરશે તો હું માનું છું કે આવનારા દિવસોમાં જેમ ટાઇફોઇડમાં 2 જેટલા લોકોના મોતની વાત છે, જો આવી જ મહામારીઓ સામે સરકારની નિષ્ક્રિયતા હશે, કોઈ આગોતરી તૈયારીઓ નહીં હોય તો વધારે લોકોને નુકસાન થવાની ભીતિ છે।